જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આપણે વારીને પોતા કરી લીધા છે અને બે ભાઈ બહેન હજી તો હોતા જ, તો મેં તો લાઈ છાપું જોઈ લઉં અને છાપું જોઈશી, છાપું વાંચી લઈ। છાપામાં એક એક ચબરખી આવે છે નંબરવાળી, એક એક ભેગી કરીને ચોંટાડવાની ને એવું કંઈક છે, જો આવે હોય સાચું। અને છાપું વાંચી લઈ, કંઈ નવા જૂનું જોઈ લઈ। દર્શ ઉઠી ગયો હે? ઠીક, તો હવે રમવું છે ને? જ્યુસ પી લીધું? છંતલાનો જ્યુસ પી લીધું। હવે કેવો હાથ દુખે છે દર્શ? કે ઝીલીક ઝીલીક બતાવું નહીં, એવડોક દુખે છે? ઠીક, થાય જ છે કાં? હવે કાંઈ એટલું ન દુખે? દુખે મમ્મી? ઓ તો હે ને છતીથી નીચે ઉતરો ને તયે દઈ હાથ હલાવ્યો તો। હે પછી નતું દુખ્યું ને? ઓકે, હાલો હવે રમવા માંડો। શું રમવું? રોજ એમ કરું છું। હવે તું રામ, હું રસોઈ બનાવી નાખ। ઓકે? કપ હે કટ ઈ હું કત? એટલે મૂકો। ઠીક, મોબાઈલ મૂકો એવું? જો હિનલ બેન ઉઠીને આવી ગયા છે, બે રમવા જ માંડ્યા સીધા। હજી બ્રશ ને એ બાકી છે, કાંઈ હિનલ? દર્શને રમાડેસ કે દર્શ તને રમાડેસ? કોણ કોને રમાડેસ? એ દર્દ ના ચાડા પાડે છે। હાલ બ્રશ આપો, હાલ બ્રશ કરી લે। મમ્મી ઓય બ્રશ કરવાનું ભૂલી ગયા। હા તો હાલો બે બ્રશ કરી લ્યો। કા એ કરવું પડે, બાકી તારા દાંત કાળે કાળા થઈ જાય, કાળા મસ્ત જેવા થઈ જાય। મમ્મી હા મને હોતા હતા એમ એવું શબ્દ આવ્યું હતું કે હાથે તો ને આમ ખુલી ગયો। કયો હાથ ખુલી ગયો તો? આંગળી ક્યાં ખુલી ગઈ? આમ એમ ખુલી ગઈ? બહુ કઈ એવું શબ્દ ઓહો, આવ્યું। પછી તે ઉઠીને સીધો તારો હાથ જોયો હશે ને કે ખુલેલો છે કે બંધ છે એમ? ના અત્યારે યાદ આવ્યું? ઠીક, આનું તો સપનું જેવું હોય। હાલ હાલ તું બ્રશ કરી લે। હાલ, કેવા સપના સાચી વાત છે। ખોલ દઉં? હા દાંત આવે છે। એના મેં કીધું કે મમ્મી આઈ જમવા શું બનાવવાનું? મમ્મીએ કીધું કે લાપટી કડું શાક। તો મેં કીધું કે બીજું કાંઈ નથી। મમ્મીએ કીધું કે વસે થેપલા, થેપલા હું કુડલો। સારું હાલો બ્રશ કરી લ્યો, હું રસોઈ બનાવી નાખું। કસરત શીખવાડો છો? થઈ જાય ને ઓલો આગો હાથ દુખતા તો. ઓલો ઇન્જેક્શન માર્યું હોય તો હાથ દુખતો હોય એટલે પકડાઈ ગયો હોય મોકરા ગમે દર્શ દુખે તો કેજે। નો દુખે એમ દુખે જો અહીંથી આમ કરે જો હું કેમ કરું આમ આમ હમણાં સાહેબ આ વાળેલી જ રેખ આમ આમ અહીં એમ જો આ કેટલો ઊંચો થાય છે આ ધીમે ધીમે ઊંચો કર હા એમ સરસ થઈ ગયો હો। ઊંચો કરો આ આમ કરીને આમ કર આમ અરે વાહ। ત્યારે આમ બસ આમ પ્રેક્ટિસ કર એ હું કરતો હતો તું? પ્રેક્ટિસ
કસરત. હાથની કસરત કીધું તો શું કીધું તું કસરત કરવાની મને ને ઓલો ઓમય આવે કેમ આવડે બોલ બોલ આ તારી હું આ કસરત થવા માંડી અહીંયા તો આમ હલવાનો ઈ નો જ આવડે. ઈ આ છોકરા પ્રમાણે એમ જ કસરત કરવાની હોય કા ભાઈ એ કસરત ઈ તો હાથ ન દુખો જોજી નો વજન દુખો. આવ્યું હવે મટી ગયું કા આરકો હવે હાથનું જો ચોટી ગયો પાછો હાથ ચોટી ગયો દર્શ જ છે હા કેવી હાલો જમી લઈ કા કેવો કસરત કરવા માંડ્યો પાછી કરું કેમ હોય કેજી ધીમે ધીમે હો અને એમાં વજન જો એમાં વજન આવે જો બસ દસ ઓહો વાહ આવડી ગઈ હો આવડી ગયો કસરત તારે મોટા થઈને જીમ નહીં જવું પડે આપણે ઘરે જ કરી લેવું કસરત હઉ જીમમાં જવું નહીં કા હા એ કે તો દર્શુભાઈ હરખું થતું હવે નહીં હરખું થઈ જાવ એવું છે હવે જરાક રીસ આવો બાકી તો હે ને બાકી તો હોય ને ઉઠું ને પછી ને બે હાથે ઉતરું બે હાથે કે બે પગે બે હાથે એટલે સેટી પરથી બે ઓય હા હું વિચાર કરું બે હાથે ઓકે ઉઠું તો ઉઠું થઈ જમવાનું નહીં કરવા મળ્યું છે આવો આ શું બને હોય ઓરેન્જ કલરનું બોલો સંભારો સંભારો ને શાક રોટલી પાપડ ચટણી હે હાલો જમવા હા હો તરસે જમી લીધું છાશ પીવાની છે ને બાકી જી વાહ છે ખાવ ડો એક ડો લે નાસ્તો થઈ ગયો હું હલાવવા માંડે ડુંગરું ડુંગરી યાર શું છે કાંઈ નથી શું છે આ શું છે કંઈક ભાજી ભાજી પાવની ભાજી પાવ બટર વાળી ભાજી બટરવાળો પાવ બટરવાળી ભાજી વાહ તરફભાઈ ને હરખું થતું જાય છે ધીમે ધીમે પાટા પર ગાડી ચાલતી હોય છે બસ કરવું જોઈએ હા એ ઉતરી ગઈ હતી ધીરે થઈ ગઈ હતી પછી રોડ ઉપર આવી જાય ગરમા ગરમ છે હો. નીકળે થશે છે અમારે સાદા હોય એનું બટર વાળા ગમે બટર વાળા ખાઈએ ને એવું ભાવે એટલે મમ્મીને ભાખરી ભાજી છે એને પાવની ભાવે એને પાવ નો ભાવે એટલે એ ભાખરી ભાજી ખાય એને કાંઈ નો ભાવે એટલે એ ઉપર બેસી ગયો એને કંઈક નાસ્તા વાસ્તા કરી લીધા છે હા એને અગાઉ ખાઈ લીધું એમ જમાઈ ગયું હોય એને પહેલા આમાં જ કાંઈ ભાવે નહીં તો હાલો જમી લઈ આવો પછી છાશ પી લે